હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. કોમેન્ટ બોક્સમાં વારંવાર એક ક્વેશ્ચન આવી રહ્યો છે કે જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટેનું નોટિફિકેશન ક્યારે આવશે? તો હું તમને એ કહેવા માંગુ છું, નોટિફિકેશન જ્યારે પણ આવે ત્યારે પણ તમારો જે બીજો ક્વેશ્ચન હોય છે કે તો અમને તૈયારી કરવાની ખબર પડે, તો ને અત્યારથી જ તમે આજથી જ તૈયારી કરવાની શરૂઆત કરી નાખો. 1/11/2025 છે એટલે તૈયારી કરવાની શરૂઆત અત્યારથી જ આ વિડીયો જોઈને પણ કરી શકો છો. તમે આ સાંભળીને જ કરજો કે તમારે અત્યારથી જ જોડાવવું પડશે. શા કારણે? તો સમજીએ. તો સૌથી પહેલા આપણી પાસે અભ્યાસક્રમ આવી ચૂક્યો છે. અભ્યાસક્રમ માટે પણ મેં તમને ચર્ચા કરેલી છે. તો આટલા ટોપિક આવશે તો પણ આપણે જોઈ લઈએ. આપણી પાસે કેટલા પાર્ટ હશે પેપર 1ના? પેપર 1 ની બોલતા પેપર જ બોલશું. જે આપણે એમસીક્યુ ટાઈપનું પેપર આવશે ને એમાં બે પાર્ટ આવશે. પાર્ટ એ અને બીજો પાર્ટ આવશે પાર્ટ બી. પાર્ટ બી જે આપણા વિષયનો છે. શેનો છે? આપણા સબ્જેક્ટનો છે. એ કેટલા ગુણનો હશે? 200 ગુણનો હશે. 200 ગુણ બોલો કે 200 આપણે ક્વેશ્ચન બોલો, બધું સેમ જ છે. 1 ગુણનો એક ક્વેશ્ચન હશે. નેગેટિવ સિસ્ટમ એપ્લાય છે. પાર્ટ એ ની વાત કરીએ તો એ જનરલ હશે. બધા માટે સેમ છે અને જનરલ હશે. અને એ 100 ગુણ અને 100 પ્રશ્નો આવશે. એટલે ટોટલ આપણે પેપરની વાત કરીએ તો ટોટલ 300 ગુણનું પેપર હશે. 300 ગુણનું પેપર હશે, એમાંથી આપણે ભાગ્યા 6 કરવા ખાવાના. ભાગ્યા 6 એટલે કે આપણે ઇન શોર્ટ 50% જે ગુણ લાવવાના છે ને એ આ મુજબ લાવવાના છે. હવે આ 6 શું છે એ આપણે પછી સમજીએ. પહેલા આપણે આની વાત કરીએ. તો પાર્ટ એ ઉપર પહેલા આપણે ફોકસ નહોતા કરતા, પણ હવેની જે પરીક્ષા આવે છે ને એમાં પાર્ટ એ ઉપર ફોકસ કરવું પડશે. શા કારણે? કારણ કે બીજો ફેઝ આવશે ઇન્ટરવ્યુનો. તો ઇન્ટરવ્યુનો જે ફેઝ આવે છે એના માટે હવે આપણે પાર્ટ એ ને ટાર્ગેટ કરવો પડશે ને કરવો જ પડશે. કારણ કે અમુક જે મતભેદો આવ્યા છે બહાર, તેના ઉપરથી આપણને આઈડિયા આવે છે કે ક્યાંકનું ક્યાંક રંધાઈ રહ્યું છે. ન રંધાતું હોય તો પણ આપણે એ ટાર્ગેટે ચાલવાનું છે કે હવે પાર્ટ એ કરવો પડશે. એ વિવાદમાં આપણે પડવાનું નથી, પણ આપણને એટલી ખબર પડી ગઈ છે કે હવે પાર્ટ એ ને તૈયારી કરવા સિવાય આપણી પાસે છૂટકો નથી. કારણ કે અમુક જે ચાલતું હોય એ ચાલવાનું છે, એમાં આપણે પડવાનું નથી, પણ એનું સોલ્યુશન રૂપે આપણે પાર્ટ એની તૈયારી કરવાની છે. તો ધારો કે આપણે સબ્જેક્ટની વાત કરીએ તો સબ્જેક્ટમાં હવે 200 માંથી આપણે ટાર્ગેટ બાંધીને ચાલતા હતા, તો હવે આપણે થોડોક ઊંચો ટાર્ગેટ રાખવો પડશે. તો અહીંયા આપણે 140 નો ટાર્ગેટ રાખીશું અને ત્યાંથી આપણે આટલો ટાર્ગેટ રાખીને ચાલશું. વધારે આવે તો સારામાં સારું છે, પણ આપણે આટલો ટાર્ગેટ રાખીને ચાલવાનું છે. અને અહીંયા કેટલો ટાર્ગેટ રાખવાનો છે? હવે 40 થી 50 નો. આટલો તો તમારે લાવવાનો છે અને લાવવાનો જ છે. આટલું ધ્યાન રાખી લેજો. એટલે અહીંથી ધારો કે આપણને 140 ગુણ મળ્યા અને પાર્ટ એ માંથી આપણને મળ્યા 40 ગુણ. તો તમારા કેટલા ગુણ થઈ ગયા? 180. તો 300 માંથી તમારે 180 તો લાવવાના જ છે. કોઈ પણ ભોગે તમારે કટ ઓફમાં આવવું હોય તો એટલા લાવવાના જ છે. પછી વ્યક્તિગત ખ્યાલો તમારે કંઈ પણ હોય અને મેચ કરી જાય ફ્રીક્વન્સી કોઈની સાથે તો કઈ વાંધો નથી, પણ ન કરતી હોય તો એટલે તમારે લાવવાના છે. એને ભાંગી આપણે 6 કરીશું એટલે તમારા આવશે ગુણ ખરેખર 6 તેરી 18 એટલે 30 ગુણ આવશે. 30 ગુણ શેમાંથી આવ્યા? 50 માંથી. એટલે કે 50% મુજબ તમારા 30 ગુણ થયા. જે ફાઇનલ જે મેરિટ બનવાનું હોય, ફાઇનલ કેટલામાંથી બનશે આપણું? 50% રિટર્ન હશે એનું, એટલે કે એમસીક્યુ ટાઈપ, અને 50% ઇન્ટરવ્યુમાંથી. તો 50% મુજબ તમારા કેટલા આવ્યા? અહીંયા ખરેખર આવશે શેમાંથી? 100 માંથી તમને મળવાના છે. તો 50% માંથી તમારા આ એમસીક્યુ મુજબ 30 ગુણ આવી ગયા. હવે અહીંયા ઇન્ટરવ્યુની વાત કરીએ તો ઇન્ટરવ્યુ ઉપર પણ હવે ફોકસ કરવાનું છે. પણ ફોકસ ક્યારે કરીશું? જ્યારે આપણે અહીંયા જે એમસીક્યુ વાળી જે ટેસ્ટ આપીએ છીએ પ્રિલિમ, એમાં આપણે સારું એવું પરફોર્મન્સ કરી શકીશું તો આપણે ઇન્ટરવ્યુ પર ફોકસ કરવાનું છે. ઇન્ટરવ્યુ પર પહેલેથી નથી ફોકસ કરવાનું. ઇન્ટરવ્યુ પર અત્યારથી શું માની લેવાનું છે કે ઇન્ટરવ્યુમાં આપણા ગુણ કપાઈ શકે છે. ઇન્ટરવ્યુમાં આપણા ગુણ કપાઈ શકે છે. ઇન્ટરવ્યુમાં જો ઓછા માર્ક આપશે તો આપણે રેસની બહાર. હવે અહીંયા ગમે એટલી તૈયારી કરશું પણ આપણો છેલ્લો એક જે છે નિર્ણય એ ઇન્ટરવ્યુમાં જ થવાનો. કારણ કે ઇન્ટરવ્યુ વાળાના હાથમાં જ આપણું બધું છે કે આપણને નોકરી દેવી કે ન દેવી. પણ આપણે ઇન્ટરવ્યુ સુધી પહોંચવા માટે હવે માર્ક્સ વધારે લાવવા પડશે અને ઇન્ટરવ્યુમાં થોડા ઓછા ગુણ દે કોઈ પણ સંજોગોવશ કે કોઈ પણ આપણી નબળાઈને લીધે અથવા કોઈ પણ બીજા વ્યક્તિગત ખ્યાલોને લીધે, તો આ ગુણ આપણને ટેકો આપશે. એટલે આપણે અહીંયા બળ કરવાનું છે પાર્ટ એ ઉપર પણ. તો તમારે જે એમસીક્યુ પ્રકારની જે પ્રિલિમ ટેસ્ટ આવે છે એમાં તમારે ઓછામાં ઓછા 180 ગુણ લાવવાના છે. અને પાર્ટ એની થોડીક આપણે ચર્ચા પણ કરી ગયા તો પણ કહી દઉં, ઇતિહાસ અને સાથે સાથે આપણે સંસ્કૃતિને
સાંકળી લીધી. ઇતિહાસ અને સંસ્કૃતિમાંથી 15 ગુણ આવશે, 15 પ્રશ્નો આવવાના છે, એ તૈયારી રાખજો. બંધારણ અને એની સંલગ્ન અન્ય બાબતો, એમાંથી પણ 15 ગુણ આવવાના જ છે. એની પછી વાત કરીએ તાર્કિક અને બૌદ્ધિક, એમાંથી પણ તમારે 15 ગુણના પ્રશ્નો આવવાના છે. એની પછી વાત કરીએ અર્થતંત્ર, તો અર્થતંત્રમાંથી 15 ગુણના પ્રશ્નો પૂછાવાના જ છે. એની પછી વાત કરીએ ભૂગોળ, તો ભૂગોળમાંથી પણ 15 ગુણના પ્રશ્નો પૂછાવાના જ છે. એની પછી વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી, તો આમાંથી પણ 15 ગુણના પ્રશ્ન પૂછાવાના જ છે. અને અંતમાં વાત કરીએ કરંટ અફેર્સની, તો સાંપ્રત ઘટનાઓ એને સંબંધિત તમારે 15 ગુણ પૂછાવાના છે. જો આ 15 ગુણ કરીએ ને તો 105 ગુણ થાય, પણ આપણને કેટલા પૂછાય છે? 100. એટલે એકાદ 2, 3, 4 ટોપિકમાંથી ઓછા પણ પૂછાઈ શકે, 2 પ્રશ્નો પણ ઓછા પૂછાઈ શકે. પણ તમારે આટલા જે ટોપિક છે ને એમાંથી 15 થવાના છે. હવે ધારો કે કોઈ પણ સાયન્સનો વિદ્યાર્થી હોય ને ઇતિહાસ સાથે કઈ લેવા દેવા નથી, તો આને કરાય નહીં, કારણ કે ઇતિહાસ અને સંસ્કૃતિ ખૂબ મોટું છે. બંધારણને કરાય, તાર્કિકને કરાય, અર્થતંત્રને કરાય કે ન પણ કરાય, ભૂગોળને કરાય, વિજ્ઞાન ટેકનોલોજી કરાય. આ તો હવે નસીબ જોગવાળું જ છે. તો આમાં આપણે જોઈએ તો 15, 15 ને 15, તો 45 ગુણ તો આમ આપણે રામ ભરોસે જ જાય છે. અને આમાંથી પણ એની સિવાયના બધામાંથી પણ આવે કે ન આવે, આપણે જે કર્યું છે એમાંથી આપણને આવડે છે એવું જરૂરી નથી, આવડતું એમાંથી પણ કપાતા હોય છે. તો તમારે એવી રીતના તૈયારી કરવાની છે કે કોઈ પણ રીતે તમારી પાસે 180 ગુણ હોવા જોઈએ 300 માંથી, એટલે કે તમારી પાસે 30 ગુણ આવશે MCQ વાળી જે પ્રિલિમ લેવાય છે એમાંથી. અને તમારે હવે ઇન્ટરવ્યુની વાત કરીએ તો ઇન્ટરવ્યુમાં તમારે 100 ગુણનું ઇન્ટરવ્યુ હોય છે, તેમાંથી તમારે 50 થી 60 ની રેન્જમાં માર્ક આવવા જોઈએ. ઇન શોર્ટ 50% મુજબ તમારે 25 થી 30 ગુણ આવવા જોઈએ. ધારો કે તમારા 30 ગુણ આવી ગયા, કેટલા આવી ગયા? 30 ગુણ, તો અહીંયા 30 ગુણ ઉમેરાશે અને આ જે 60 નું મેરિટ બને છે એટલે તમારી જોબ શ્યોર થઈ ગઈ, તમારી જોબ શ્યોર થઈ ગઈ. અહીંયા આપણે આ જે મેરિટ લાવવું છે, જે 60 નું મેરિટ લાવવું છે, આ 60 નું મેરિટ, તો એના માટે શું કરવું પડશે? ઇન્ટરવ્યુમાં સારા લાવવા પડશે. પણ ઇન્ટરવ્યુમાં સારા ક્યારે લાવી શકશો? જ્યારે આપણને ઇન્ટરવ્યુનો ચાન્સ મળે છે ત્યારે. તો ઇન્ટરવ્યુનો ચાન્સ લેવા માટે શું કરવું પડશે? કે જે પ્રિલિમ્સ આવે છે એમાં સારા એવા ગુણ લાવવા જોઈએ, એમાં કટ ઓફમાં આવવા જોઈએ, તો આપણે ઇન્ટરવ્યુમાં આવશું. તો કટ ઓફમાં આવવા માટે શું કરવું પડશે? હવે માત્ર વિષય ઉપર ફોકસ કરવાનું નથી, સાથે સાથે પાર્ટ એ ઉપર પણ ફોકસ કરવું પડશે. તો અત્યારથી જ આ બધું લાગી જાજો, કારણ કે આ તમારો જે પાર્ટ એનો સિલેબસ ને ખૂબ મોટો છે, પાર્ટ બી નો તો ખૂબ મોટો છે, મોટો જ સિલેબસ છે, કારણ કે ડીપલી જવાનું છે. પણ તમે જો મેનેજમેન્ટ સાથે તમારા સબ્જેક્ટનો સિલેબસ કવર કરો છો તો તમે એમાં આરામથી ક્રેક કરી શકો છો. પણ હવે આપણે માર્ક વધારે લેવાનું છે, જે અત્યારનું બધું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર આપણે સાંભળતા હોઈએ છીએ, કે સાચી ઘટના હોય કે ખોટી ઘટના હોય, આપણે એમાં પડવાનું જ નથી, પણ આપણને વાસ્તવિક સાથે સ્વીકારીને ઘટનાઓને સ્વીકાર લેવાની છે કે આવું થતું હશે તો એનું સોલ્યુશન શું છે? એકલો વિરોધ કરવાથી સોલ્યુશન નહીં થાય. તો આપણે સોલ્યુશનના ભાગરૂપે આના માટે પણ પ્રિપેર રહેવું પડશે, એટલે કે સારા એવા ગુણ લાવીને આપણે એને નાથવાનો પ્રયત્ન કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. તો હવેથી તમે લાગી જાજો, બધી તૈયારીમાં પડી જાજો આજથી.